મંગુ, હવે તું મને કહી દે કરવાનું શું છે? આ તને પૈસા આપ્યા એ કઈ નાની રકમ નથી. આ રૂપિયા 15,000 તને આપ્યા છે અને એ બી જીતુભાઈની હાજરીમાં. જીતુભાઈની હાજરીમાં લ્યા તા તો જીતુભાઈની હાજરીમાં લઈ જવાતા ને, એ હતા તાર ના લઈ જવાય? એ જ્યાં તાણે યાદ આવ્યું તને. જીતુભાઈ જોડે માંગ્યા હતા, પણ જીતુભાઈએ મને એમ કીધું કે આ મંગુએ છે ને છોના મોના મારી જોડેથી ઘણી કટકી કરી છે, એની પાસેથી માંગી લેજો. અને જો આ છે ને આ મારા વરને ખબર નહીં મેં છોના છુપા તને આલ્યા છે, એ મારી જોડે હિસાબ માંગશે તો હું હિસાબ આપીશું. તું કટકીની વાત કરે છે, એ બધી કટકી તો ચાંદની પતી જઈ. એવું કઈ હોતા હશે મારી જોડે પૈસા? અને એમની નોકરી લાગશે એટલે એ આપશે એટલે હું આપી દે પૈસા તને. અરે પણ તું કોઈ એવો વાયદો તો કર કે હું આજે આપું કાલે આપું તો મને ખબર પડે ને. અરે પણ હું તને કેવી રીતે વાયદો કરી દઉં? મને ખબર નહીં કે એમના પૈસા મને પેલા ચાણે મોકલશે પગારના અને હું ચાણે તને આલે. તો તું એમને ફોન કર ને. આ જીતુભાઈને ફોન કર્યો તો મેં, પણ આ જીતુભાઈ મારો ફોન જ નહીં ઉપાડતા. હું કઈ ના જાણું. આ 2 દિવસમાં છે ને ગમે તે રીતે મને પૈસા કરી આપજે, પછી મને ના કહેતી. આઈ મોટી કટકી મથી આપી દે. તારા માટે ભેગા કર્યા છે, તને આપી દો પૈસા.